જે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે 10મા ધોરણની બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે, હવેની 5-7 મિનિટ એમના માટે છે. આજથી બરાબર ગણશો તો તમારી અને તમારી પરીક્ષા વચ્ચે બરાબર 52 દિવસ બાકી છે. દર વર્ષ કરતાં આ વખતે 1 વીક એક્ઝામ વહેલી શરૂ થશે. 10મું ધોરણ એ દરેકના જીવનની અંદર ખૂબ અગત્યનું વર્ષ હોય છે. જીવનનો પહેલો મોડ, જીવનનો પહેલો વળાંક આ ધોરણથી આવતો હોય છે. કોઈ પણ જગ્યાએ નોકરી ધંધા વ્યવસાય માટે જશો તો 7મામાં કેટલા ટકા હતા, 9મામાં કેટલા ગુણ આવ્યા હતા એવું કોઈ નહીં પૂછે. તમારા જીવનની પહેલી માર્કશીટ 10મા ધોરણની માગવામાં આવશે. 10મા ધોરણની અંદર કેટલા ટકા છે એના ઉપરથી આગળ ઉપરની તમારી આખી જિંદગીનો એક આખો ગ્રાફ બનશે. તમારી જિંદગી આગળ ઉપર જતાં કેટલી દુઃખી હશે કે કેટલી સુખી હશે એનો પહેલો નંબર આ 10મા ધોરણની અંદર પડવાનો છે. મોટાભાગનું વર્ષ પૂરું થયું છે, ખાલી ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 7 વિષયોની એક્ઝામ જો તમે આપવાના હોય તો એક વિષય માટે હવે ખાલી 7 દિવસ તમારી પાસે છે. 7 દિવસની અંદર આ વિષયની અંદર અત્યાર સુધીની 6 માસિક પરીક્ષાની અંદર, 9 માસિક પરીક્ષાની અંદર 80ની અંદરથી 60 આવ્યા, 100ની અંદરથી 70 આવ્યા એ ભૂલી જાઓ. 100ની અંદરથી 70 આવ્યા તો 30 કેમ ના આવ્યા એ યાદ રાખો. 80ની અંદરથી 60 આવ્યા તો 20 ક્યાં ગયા હવે એ સંશોધન કરવાનો સમય છે. તમારા જીવનની અંદર તમે યાદ કરો કે તમને જે દિવસે પ્લે સેન્ટરની અંદર મૂક્યા હતા અને તમારા મમ્મી પપ્પાએ તમારા માટે જે ફી ભરી હતી ત્યાંથી લઈને તમારા 10મા ધોરણના ટ્યુશનનો જે છેલ્લો હપ્તો ભર્યો છે એનું ટોટલ કરશો તો તમારી પાછળ અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. પોતાના મોજ શોખની અંદર કાપ મૂકીને, પોતાના જીવનના કેટલાક સુખોને જતા કરીને આ લોકોએ તમારી પાછળ જે પૈસા ખર્ચ્યા છે, જે કંઈ એમણે તમારી પાછળ રોકાણ કર્યું છે એ ખર્ચેલા પૈસાને ઉગાડવાનો એક સોનેરી સમય ઈશ્વરે તમને આપ્યો છે. કેટલાય વિદ્યાર્થીઓ એવા હોય છે, કેટલાય બાળકો એવા હોય છે કે જે તેજસ્વી હોય, ભણવામાં એમનો બહુ રસ હોય અને છતાંય એમના જીવનના સંજોગો, એમના જીવનના અમુક કારણો એવા હોય કે 10મા ધોરણ સુધી પણ નથી પહોંચી શકતા. તમે પહોંચ્યા છો, 10માની એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો હવે આ ઉત્તરાયણ દર વર્ષે આવવાની છે. આ તહેવારો, આ લગ્ન સિઝન દર વર્ષે આવવાની છે. જીવનની અંદર 10મું ધોરણ માત્ર ને માત્ર એક જ વખત આવ્યું છે અને એટલે જ જિંદગી છે સુખ દુઃખની મેચ, કોઈના ફટકા તો કોઈના કેચ. તમારા કેચ ના ઝીલાઈ જાય અને 6 રૂપી ફટકા વાગે આખી જિંદગી સુખી થાઓ એ માટે અત્યારે જ હવે પછીના જે આ 51-52 દિવસ છે એ 52 દિવસની અંદર બધું જ ભૂલી જાઓ. બિલકુલ વૈરાગ્ય લઈને તમારી આજુબાજુ કોઈ દુનિયા છે જ નહીં એ રીતે બધા વિષયોની તૈયારીઓ કરવામાં પડી જાઓ અને હવે પછીના 52 દિવસ દુનિયા સાથેનો સંબંધ કાપીને બરાબર ચોટલી બાંધીને કચકચાવીને મહેનત કરી લો તો જિંદગી આગળ ઉપર બહુ સરસ હશે. બાકી 10મું ધોરણ તો જીવનની અંદર 5 વખત લાવવું હોય તોય આવે, 10 વખત લાવવું હોય તોય આવે, પણ એનો કોઈ અર્થ નથી, કોઈ મતલબ નથી. જે જગાએ, જે જમાનાની અંદર તમે જીવી રહ્યા છો, જે સમયની અંદરથી તમે પસાર થઈ રહ્યા છો ત્યાં દરેક જગ્યાએ તમને પુષ્કળ હરીફો મળવાના છે અને આ બધા હરીફો વચ્ચે જો તમારે જીતવું હોય, જીવવું હોય, સારું જીવન જીવવું હોય તો 10મા ધોરણની અંદર કંઈક નક્કર કરીને, એક ચોક્કસ કરીને બતાવવું પડશે અને એ માટે 52 દિવસ છે જ પણ ઓછા નથી. એક એક વિષય માટે તમારી પાસે જે 7 સાડા 7 દિવસ છે એનું યોગ્ય આયોજન કરો, યોગ્ય સરસ મજાનું વાંચવાનું એક ટાઈમ ટેબલ બનાવો અને તમારા મમ્મી પપ્પા સમાજની અંદર, કુટુંબની અંદર, ઘર કુટુંબની અંદર ગર્વથી માથું ઊંચું કરે એવું સારામાં સારું રિઝલ્ટ લાવીને એમને બતાવો તો આગળ ઉપરની જિંદગી તમારી બહુ મજાની, બહુ સરસ હશે. સર્વેને બેસ્ટ ઓફ લક.